હાંજે પડી ગઈ છે અને અહીંયા તો પાત્રા છે અને અહીંયા આપણે મુઠિયા ઢોકરા બનાવ્યા છે અને ઘડિયાળમાં આપણે આટા આવ્યા છે તો હવે બહાર આપણે ઓલું પ્લાસ્ટર શું કહેવાય આની લેસન મત કર્યું ને હા 500 રૂપિયા સરાવી દીધા એટલે કાંઈ નહીં તે તું હોઈ જાય સ્કૂલે બરોબર હું નહીં જાઉં હું કામ તું તો મોટી છો અમે આને ઉઠાડી હું હાલે બાકી સાફ સફાઈ કરવાની મજા આવી ગઈ ને હા દીશુભાઈ લેસન એ નથી કર્યું પાડી નાખ્યું અને હવે કામ ચાલુ આપણે કરી નાખ્યું છે તો હવે એટલું પાડી નાખ્યું છે આજે સિમેન્ટ ને એવું બધું લઈ આવ્યા અને આજે કામ ચાલુ કરી નાખ્યું છે તો હવે આજનો દીમાં તો પૂરું થઈ જાય કે હવે એવું નથી કે આપણે પ્લાસ્ટર કર્યું પછી પાણી છાંટવાનું ને પછી 2 દિવસથી પાણી છાંટવાનું ને એવું હવે કાંઈ નથી હવે કેમિકલ આવે એટલે એવું કાંઈ નથી કેમિકલ નાખી દે એટલે પાણી છાંટવાની જરૂર ન રહે એક આખી દુકાન અમે ખાલી કરી નાખી 2 કાચ હતા એ કાઢી નાખ્યા અહીંયાથી પછી ટ્યુબલાઇટ હતી એ કાઢી નાખી અને ટીવી હતી એ તો પહેલાં જ જવા દીધી હતી આ જ્યારે પહેર્યું હતું ને ત્યારે અને બીજું બધું આ ખાનામાં ને મૂકી દીધું છે તૂટે નહીં એટલે જ તેને કંઈ એસી તો એમને રાખી જ છે કેમ કે એસી કાઢવી પાછી ચડાવીને એ બધું અઘરું પડી જાય પાછળ એના વાયર ને એવું બધું હોય એટલે બહુ અઘરું પડી જાય ને કહી જો હવે હમણાં કામ ચાલુ કરી દઈ એટલે ભાઈ આજનો ધીમા તો થઈ જ જાય અને પાછું આ બધું પતે એટલે વાડી ચોરીનું ફરકો કામ સાફ સફાઈ કરીને પછી રાતે છે ને તૈયાર કરી દેવાની પાછી દુકાન ઉપર પ્લાસ્ટર ને એવું બધું કરી નાખવાનું છે અત્યારે કન્ટિન્યુ લોક જોતા રહ્યો નવો મજા આવી રાખશે આવીશ તો કેમ કે નવું કંઈક એવું છે હવે કામ કરવાનું જો કે મહેનત તમે કરી સવારથી આવીને જો કપડાં પૂરા બધું બગડી ગયું છે સવારથી આવીને આ જ કરવાનું અત્યારે તો ખાલી પારે છે જે ભાઈ એ પછી અત્યારે આ બધું પારવાનું છે અત્યાર સુધી અહીંયા સુધીનું પારવાનું છે અહીંયા સુધીનું આ પાય સુધીનું તો હવે જોઈએ હું થાય આજના દીમાં સવારે તો આવી ગયા તને હજી મંદિરે જવાનું બાકી છે વિનોદજીનું તો આમાં રોટલી છે ગાયને નાખી દીધી ને ખિસકોલી આટું છે આ રોટલી તો મેં તમને બતાવ્યું તાના પહેલાંના વ્લોગમાં એવી રીતના આ તૂટી જાય તો કાંઈ વાંધો નથી આના ઉપર પહેરા છે કાલે આના ઉપર એક પાંખો બહુ મોટો થતો તોય કાંઈ થયું નહીં એટલે મજબૂત છે આ કેન્ડી છે બાકી કે આ ખુરશી ને એ આમ બગડી જાય પણ હવે રાતે આવીશું એટલે સાફ સફાઈ કરવાની છે એટલે આવી તો ફૂલ બાકાજી કે બોલાવાની છે એટલે મજા આવ્યા રાખી તમને જે બ્લોગમાં કન્ટિન્યુ કરતા લાઈક સબસ્ક્રાઈબ કરતા નાખ્યું છે ને હવે ઉપર આપણે આ નાખી દીધું છે શું કહેવાય એ તો આપણને ખબર નથી બાકી હવે લગાડી નાખ્યું છે ઉપરનું બધું તોડી નાખ્યું હતું અહીંયા કાંઈ એટલું બધું હતું ને એટલે આ નહોતું તોડ્યું ને અત્યારે એટલું તોડ્યું હતું કાલે તો આ નીચે ને બધું એવું થઈ ગયું છે હવે દુકાને રાતે ધોવાની ને એવું બધું છે તો એવું થઈ ગયું છે તો ખબર જ હતી એવું તો થાય જ છે કેમ કે તોડવાનું તો એટલે અને એસી આપણે નહોતી કાઢી એમાં પછી ભીંજર થાય એવી રીતે તે મેં કીધું હતું એમ જ તો એના ઉપર આપણે ટાંકી દીધું છે એટલે અહીંયા બગડે નહીં કાંઈ કારણ કે આ બધું છે જમીને હું તો આવતો રહ્યો હતો કામ કરવાના હતા એ જમવા વૈયા ગયા છે ને આવી છે હવે થોડીક વારમાં જરીક એવું બેઠા ને એટલે બગડી જવાનું છે તો હાલ છે આપણે દુકાનનો હાલમાં રિપેરિંગ કામ હાલે છે જે આ પોસ્ટર ને બધું આપણે કાઢી નાખવાનું છે આ બધું સામાન છે હજી તો અહીં આપણે બહાર કાઢી નાખ્યું હતું ખુરશી છે ને બધું આપણે બહાર જ છે અને આપણે બાજુની દુકાનમાં રાખ્યું હતું બધી બાજુની દુકાન ખુલ્લી જ છે ચાવી આપણે આપતા ગયા એટલે અહીંયા રાખી આવો હાલ છે દુકાનનો જો અત્યારે ખાનું બાનું આ તૂટી ગયું એટલે આ નવું નાખવાનું છે હવે જો આ પંખાનું છે રેગ્યુલેટર આ જે વાયર નીકળી ગઈ હવે નવું નાખવાનું છે ત્યારને હવે આપણે સાફ સફાઈ કરવા આવી ગયા છે દીશુભાઈને આપણે લઈ આવ્યા છે હેતુબેનને લઈ આવ્યા છે અને કોમલબેનને લઈ આવ્યા છે હા બોલો ને ગાઈસ વાહ દીશુ દીશુ સાફ સફાઈ દીશુ સાફ સફાઈ સારી કરે છે કા દીશુ હે કાલે સ્કૂલે છૂટી જવાનું છે જવાનું છે જવાનું છે દીશુભાઈ ફોન વાળો શું વાત છે દીશુ હે દીશુ મમ્મીનો છે આવો ભાઈ સાયકલ નું કાંઈ નહીં શું હાલે બાકી સાફ સફાઈ કરવાની મજા આવી ગઈ ને
દીશુભાઈ લેસન એ નથી કર્યું અત્યારે હો ભાઈ. કાં દીશુ? એટલેથી રજા રાખે મયંક મામા. હે ઓય પરી એમ ઠેકડો મારમાં ઠેકડો થોડીક મરે એનું છે નીચે. હા આ સફાઈ હાલ્યા છે તો હવે બહાર આપણે ઓલું પ્લાસ્ટર શું કહેવાય આવું કરી નાખ્યું છે ફળિયા જેવું એટલે ત્યાં સિમેન્ટ વહી દીધી તો નાખી દીધી. આની લેસન મત કર્યું ને એટલે હા 500 રૂપિયા સરાવી દીધા એટલે કહું. એમને એક વાત કહો એને દિસુરે લેસન મત કર્યું ને એટલેથી રજા રાખે છે. એટલે કાંઈ નહીં તે તું વહી જાજે સ્કૂલે બરોબર. હું નહીં જાઉં. હું કામ તું તો મોટી છો અમે આને ઉઠાડી દોજો ભાઈ બધાય હું ઉઠું. આને ઉઠાડી દોજો. ઉઠવાની નથી. એને લેસન અમે થઈ ગયું છે ને એને છે ને તારે સ્કૂલે વયું જવાનું છે કાલે. ના પાડી કે આમ કર હું ઉઠાડીને પાણી નાખી દે માથે. કેમ ન ઉઠતું? ઉઠવાનું તો છે જ તે. એ એવા નાટક ન કરવાનું હે. આ ખુરશી ને બધું અહીંયા નાખી દીધું છે જે ઓલું ઉપરનું પ્લાસ્ટર પડ્યું હતું એ અહીંયા નાખી દીધું કેમ કે અહીંયા ગારો ને એવું બધું થતું એટલે અહીંયા નાખી દીધું. હાંજે પડી ગઈ છે અને આયા તો જશે પાત્રા બનાવી લીધા. ઈ ઢોકરા છે મુઠિયા. જો અહીંયા આપણે પાત્રા બનાવ્યા છે અને અહીંયા આપણે મુઠિયા ઢોકરા બનાવ્યા છે અને ઘડિયાળમાં અટાણે કેટલા વાગ્યા છે જો 12:30 વાગી ગયા છે ને જમવા બેઠા છીએ કારણ કે અમે દુકાનનું કામ કરી અને પછી આવ્યા છીએ બધાએ નાહી ધોઈ લીધું છે અને હવે જમી. અહીંયા જો સોસ છે અને ચા બનાવ્યો છે. બસ આ બે વસ્તુ બનાવી. આ બનાવીને ગયા હતા ઘરે આવીને અટાણે ગરમ ગરમ વઘારી અને જમવા બેઠા છે. ઢોકલા હાલો બાય બાય કરી દો. ટાટા બાય બાય. એવું કાંઈ ન કરવાનું. કર દે. ચાલુ જ છે. ચાલુ છે. ટાટા બાય બાય.